શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આજના સત્સંગમાં ગોકુળમાં રહેતા માવનની ક્ષત્રાણી ભદ્રા વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય વૈષ્ણવો સાથે આ સત્સંગને શેર કરજો. આપણે આગળના 4 સત્સંગમાં જે માવનના ક્ષત્રાણીને જે યમુનાજીની ગાગરમાંથી 4 સ્વરૂપ પ્રાપ્ત થયા હતા તો તેનો સત્સંગ કરેલો, પણ તે માવનના ક્ષત્રાણી હતા કોણ, તો આપણે એના વિશે પણ આજે જાણકારી મેળવવી છે. તો એ વ્રજમાં તો કહે છે કે વ્રજમાં માવન નામનું એક નાનું ગામ છે. ત્યાં એક ક્ષત્રિય કુટુંબ રહે. તેમને એક દીકરી હતી અને એનું નામ હતું ભદ્રા. ભદ્રાને તેના માતા પિતાએ ખૂબ લાડકોડથી ઉછેરી હતી. તે 11 વર્ષની થઈ એટલે તેના લગ્નનો વિચાર કર્યો. દીકરીએ કહ્યું કે માં, મારા લગ્ન કરશો નહીં. જે દિવસે તમે મારું લગ્ન કરશો તે દિવસે મારો પતિ મૃત્યુ પામશે અને તમે બંને પણ મૃત્યુ પામશો. માતા પિતાને આ વાત સાંભળીને બહુ જ આશ્ચર્ય થયું. 2 વર્ષ સુધી તેમણે લગ્નની વાત ન કરી. ગામમાં લોકો નિંદા કરવા લાગ્યા અને નિંદાથી કંટાળી અને છેવટે માતા પિતાએ ભદ્રાના લગ્ન લીધા. વરરાજા માંડવે આવ્યા. લગ્નની વિધિ શરૂ થઈ. જ્યાં ફેરા ફરાઈ રહ્યા હતા ત્યાં જ ભદ્રાનો પતિ ઢળી પડ્યો અને હરિશરણ થયો. ભદ્રાના માતા પિતાને આ બનાવથી એટલો આઘાત લાગ્યો કે તેઓ પણ ઢળી પડ્યા અને તેઓ પણ હરિશરણ થયા. ગામમાં તો હાહાકાર મચી ગયો. હવે તો ભદ્રા ઘરમાં એકલી જ રહે. ભદ્રાનું બોલેલું સાચું પડ્યું એટલે બધા એને ચમત્કારી બાઈ માનવા લાગ્યા. કોઈ પણ તેને બોલાવતું નહીં, કોઈ તેની પાસે આવતું નહીં. બધા તેનાથી ડરતા હતા. પણ ભદ્રા ખુશ થઈ. હાસ, લૌકિક સગા સંબંધીની જંજાળ છૂટી. હવે શાંતિથી પ્રભુ ભક્તિ કરીશ. હવે માવનમાં નારાયણ બ્રહ્મચારી નામના એક વૈષ્ણવ રહેતા હતા. શ્રી મહાપ્રભુજી તેમના ઘેર ઉતરતા. એક વખત શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે ભદ્રાને તેમના દર્શન થયા. અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થતાં તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, મને સેવક કરો. શ્રી મહાપ્રભુજીએ તેને નામ નિવેદન મંત્ર આપી અને સેવક કરી. પછી ભદ્રાએ શ્રી મહાપ્રભુજીને કહ્યું કે કૃપાનાથ, હવે મારું કર્તવ્ય બતાવો. હવે ભદ્રા, દરેક જીવ પ્રભુનો અંશ છે, તેથી પ્રભુનો દાસ છે. દાસનું એકમાત્ર કર્તવ્ય સ્વામીની સેવા કરવાનું. વૈષ્ણવે પોતાના અલૌકિક સ્વામી શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ. તું પણ પ્રભુની સેવા કર. હવે કૃપાનાથ, આપની કૃપાથી મને મારા મૂળ સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે. નિત્ય લીલામાં હું આપની સખી હતી અને આપની જ સેવા કરતી હતી. તેમાં મને પૂર્ણ આનંદ પ્રાપ્ત થતો હતો. મને તો અહીં પણ આપના ચરણારવિંદની જ સેવા કરવાની ઈચ્છા જ છે. હું આપની પાસે એટલું જ માગું છું કે સદા આપની સાથે રહું, આપના દર્શન કરું અને આપની સેવા કરું. હવે ભદ્રા, તારી આ ભાવના તો ઘણી જ ઉત્તમ છે. ભગવત કૃપાથી તને તારા સ્વરૂપનું જ્ઞાન થયું છે, તે પણ બરાબર છે. પરંતુ મારે હજુ ભારત પરિક્રમા કરવાની બાકી છે. મુસાફરીમાં સ્ત્રીજન અમારી સાથે હોય તે ઉચિત નથી. તું ઘરમાં જ રહીને મારી સેવા કરજે, એમ શ્રી મહાપ્રભુજીએ ભદ્રાને કહ્યું. તો ભદ્રાએ કહ્યું કે કૃપાનાથ, આપ અહીં બિરાજતા ન હોત તો હું આપની સેવા કેવી રીતે કરી શકું? તો શ્રી મહાપ્રભુજીએ એક વસ્ત્ર મંગાવી પોતાના બંને ચરણ કમલ પર કુમકુમ લગાવી તેની છાપ વસ્ત્ર ઉપર પાડી. તે વસ્ત્ર ભદ્રાને પધરાવી દીધું અને આપે આજ્ઞા કરી કે ભદ્રા, હું તારા પર ખૂબ પ્રસન્ન છું. તારો ગુરુભાવ ઉત્તમ અને સુદૃઢ છે.
તું મારા આ ચરણારવિંદની સેવા કરજે, તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પધરાવી ભદ્રા પોતાને ઘેર ગઈ અને સેવા કરવા લાગી. તે મનમાં સદા એવો દ્રઢ ભાવ રાખતી કે મારે ઘેર સાક્ષાત શ્રી મહાપ્રભુજી જ બિરાજે છે. આપ મારે ત્યાં આચાર્ય સ્વરૂપે નહીં પણ સ્વામીની સ્વરૂપે બિરાજે છે. હું શ્રી સ્વામિનીજીની સેવા કરું છું. શ્રી મહાપ્રભુજી તેના પર સદા પ્રસન્ન રહેતા અને તેને નિત્ય દર્શન આપતા. દરરોજની જેમ એક દિવસ વહેલી સવારે ભદ્રા ગાગર લઈ શ્રી યમુનાજીનું જળ ભરવા ગઈ. શ્રી યમુનાજીમાં સ્નાન કરી ગાગર ભરવા માટે તેણે શ્રી યમુનાજીમાં પ્રવેશ કર્યો. ગાગર ભરીને ઘેર આવી અને જોયું તો જળમાં 4 ભગવત સ્વરૂપો બિરાજતા હતા. મહારાજ, આપ જળમાં કેમ બિરાજ્યા છો? ભદ્રાએ પૂછ્યું. કે તું અમને તારા ઘરમાં પધરાવ. થોડા દિવસ પછી શ્રી મહાપ્રભુજી અહીં પધારશે, તે વખતે અમને તેમની પાસે પધરાવી દેજે. આમ 4 ભગવત સ્વરૂપોએ કીધું. હવે ભદ્રાએ મંદિર પાસે જઈ દંડવત પ્રણામ કરી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે કૃપાનાથ, શ્રી યમુનાજીના બ્રહ્માંડ ઘાટ પરથી 4 ભગવત સ્વરૂપો જળની ગાગરમાં બિરાજી અને ઘેર પધાર્યા છે. મને તો આપના સિવાય બીજા કોઈની સેવા કરવાનું મન નથી, માટે હવે મારા માટે તો આપ જ છો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ભદ્રા, એ બધા સ્વરૂપોને વસ્ત્ર ધારણ કરાવી મંદિરમાં પધરાવી ભોગ ધર. ભદ્રાએ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કર્યું. થોડા દિવસ પછી શ્રી મહાપ્રભુજી માવન પધાર્યા. ભદ્રાએ વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞાથી અત્યાર સુધી 4 ભગવત સ્વરૂપો મેં સાચવ્યા છે, હવે એ આપના છે, તે આપને સોંપું છું. શ્રી મહાપ્રભુજીએ 4 ભગવત સ્વરૂપોના દર્શન કરી પ્રસન્ન થયા. આપની સાથે ઘણા વૈષ્ણવ હતા. તેમાંથી 4 વૈષ્ણવોની વિનંતીથી એ 4 સ્વરૂપોએ વૈષ્ણવને સેવ્ય કરીને પધરાવી આપ્યા. આગ્રાના ગજન ધાવનને શ્રી નવનીત પ્રિયાજી પધરાવી આપ્યા. મહાવનના નારાયણદાસ બ્રહ્મચારીને શ્રી ગોકુળચંદ્રમાજી પધરાવી આપ્યા. આગ્રાના બીજા એક વૈષ્ણવ જીયદાસ સુરીને શ્રી લાડીલેસજી પધરાવી આપ્યા અને કડા ગામના દેવા કપૂરને શ્રી લલિત ત્રિભંગીજી પધરાવી આપ્યા. આપ શ્રીએ સૌને આજ્ઞા કરી કે આ સ્વરૂપો મારું સર્વસ્વ છે, તે મેં તમારા માથે પધરાવી આપ્યા છે. તમે પ્રેમથી સારી રીતે તેમની સેવા કરજો. તમારાથી જ્યારે સેવા ન બને ત્યારે અમારે ત્યાં પધરાવી જજો. પછી આપે 4 વૈષ્ણવને સેવાની રીત શીખવી. ભદ્રાએ વિનંતી કરી કે કૃપાનાથ, આપે મારા ઉપર પૂર્ણ કૃપા કરી છે. આપની કૃપાના ફળ રૂપે જ મારે ત્યાં પ્રભુ 4 સ્વરૂપો ધારણ કરીને પધાર્યા છે. મને તો આપના ચરણારવિંદનો જ આશ્રય છે, તે સિવાય મારે બીજું કાંઈ જોઈતું નથી. કારણ કે આપની સેવાથી જ શ્રી ઠાકોરજી વગર પ્રયત્ને પોતે સામે ચાલીને પધારે છે. આ સાંભળીને શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. આ વાર્તા આપણને સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય છે. તેથી જ આપણે શ્રી ઠાકોરજીને પ્રભુ કહીએ છીએ અને શ્રી વલ્લભને મહાપ્રભુ કહીએ છીએ. શ્રી મહાપ્રભુજીની સેવા જેઓ દ્રઢતાથી ભાવપૂર્વક કરે છે, તેમને વિના પ્રયત્ને ભગવત પ્રાપ્તિ થાય છે. આજનો સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.